યાર બકુ, આજે આપણે તારા લીધે હારી ગયા. હા યાર, ચેમ્પિયનનું ધ્યાન જ ક્યાં હોય છે આજકાલ. બકુ, ખેલમાં કુમાર તું સ્ટાર ખેલાડી હતી. એકલા હાથે સ્કૂલને ચેમ્પિયન બનાવી હતી યાર. ઓ કમ ઓન ગાઈઝ, આ ખાલી રમત છે. આમાં ક્યારે સારું તો ક્યારે ખરાબ પ્રદર્શન થાય. આપણી ક્રિકેટ ટીમ પણ કેટલું સારી રમી તો પણ ફાઇનલ્સમાં ના પહોંચી ને, એમાં શું? ચાલો કોચ બોલાવે છે. ચાલો 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 જાય. ચાલો ચાલો. શું કરું નંદની, પણ છેલ્લા 6-8 મહિનાથી કઈ મજા જ નથી આવતી. ના રમવામાં કે ના ભણવામાં. રમવામાં હું બહુ થાકી જાઉં છું અને ભણવામાં મન જ નથી લાગતું. હું કોશિશ કરું છું પણ ધ્યાન દેવાતું જ નથી. મને પણ તું થોડાક દિવસથી ફીકી લાગે છે. તારામાં હવે પહેલાં જેવો જોશ દેખાતો નથી. લોહીમાં હિમોગ્લોબિનના ટકા ઓછા હોય એટલે કે એનિમિયા હોય તો પણ આવું શક્ય છે. ચાલો હું તમને સૌને સમજાવું. એનિમિયા કે લોહીમાં હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ એ એક વ્યાપક સમસ્યા છે. શરીરના દરેક કોષને જરૂરી ઓક્સિજન પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન કરે છે. એટલે જો હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરના વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ ખરાબ અસર પડે છે. વળી દરેક અવયવ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતો નથી. જેમ કે સ્નાયુઓ જલ્દી થાકી જાય છે. આને લીધે રોજિંદા ભારે શ્રમવાળા કામો અને રમતગમતમાં યોગ્ય પ્રદર્શન નથી કરી શકાતું. મગજ પણ જલ્દી થાકી જાય છે. આથી ભણવામાં વિદ્યાર્થીનું મન નથી લાગતું અને સારા માર્ક્સ પણ નથી આવતા. મોટા ભાગે એનેમિયાના લક્ષણો ગંભીર ન હોવાથી આ તકલીફ હોવા છતાં પણ લોકોને એની ખબર નથી હોતી. પરંતુ ભારતભરના આંકડાઓ ઉપર જો નજર કરીએ તો 6 માસથી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં 58% બાળકો એનેમિયાગ્રસ્ત છે. 11 વર્ષથી 19 વર્ષના કિશોરોમાં આનું પ્રમાણ 28% જેટલું છે તો કિશોરીઓમાં આનું પ્રમાણ 53% જેટલું ઊંચું છે. ભારતભરની 53%થી વધારે સ્ત્રીઓ જીવનના કોઈ પણ તબક્કે એનેમિયાગ્રસ્ત હોય છે. પરંતુ ગભરાવાની જરાય જરૂર નથી. એનેમિયાથી બચાવ એકદમ સરળ છે. તમારે તો માત્ર આટલું જ કરવાનું છે. અઠવાડિયામાં ખાલી આયરન અને ફોલિક એસિડની માત્ર એક જ ગોળી લેવાની છે. જેમ કે દર રવિવારે કે દર સોમવારે કે પછી તમને ગમતા વારે. જો તમારી ઉંમર 5 થી 10 વર્ષ હોય તો આ ગુલાબી ગોળી પ્રતિ સપ્તાહમાં 1 વાર લેવાની છે. અને જો તમારી ઉંમર 11 થી 19 વર્ષ હોય તો આ બ્લુ કે ભૂરી ગોળી સપ્તાહમાં 1 વાર લેવાની છે. 5 વર્ષથી નાના બાળકો કે જે ગોળી નથી ગળી શકતા એમના માટે ખાસ સિરપ પણ ઉપલબ્ધ છે જે માત્ર 1 મિલીલીટર લેવાનું છે સપ્તાહમાં 1 વખત. આ ગોળી કે સિરપના પ્રયોગ કરતા પહેલા કેટલીક વાતોને ખાસ યાદ રાખવાની છે. જેમ કે આ ગોળી જમ્યા પછી 1 કલાક પછી લેવાની છે. ગોળી આખી ગળવાની છે. ગોળીને સાદા પીવાના પાણી કે લીંબુ શરબતની સાથે લઈ શકાય છે. જમવામાં ખાટા ફળો, ફણગાવેલા કઠોળ, આથાવાળી વસ્તુઓ લેવાથી આયરન અને ફોલિક એસિડની આ ગોળીની યોગ્ય અસર જોવા મળે છે. કેટલીક વસ્તુઓ આપણે ખાસ નથી કરવાની. જેમ કે આ ગોળી ચાવીને કે ભૂકો કરીને નથી લેવાની. ગોળી લેવાના 1 કલાક પહેલા કે પછી દૂધ, ચા, કોફી કે કોલ્ડ ડ્રિંકનો પ્રયોગ ન કરશો. મિત્રો, આ ગોળી ઘણી જ સલામત છે. એની કોઈ જ ગંભીર આડઅસરો નથી. અમુક ખાસ કિસ્સામાં ક્યારેક સામાન્ય ઉલટી ઉબકા કે કાળો ઝાડો થવા જેવી સામાન્ય ફરિયાદ હોઈ શકે છે. આ ગોળી સિવાય આપણે બીજા પણ નાના નાના પગલાઓ લેવાના છે. જેમ કે સમતોલ અને પોષણક્ષમ આહાર લેવાનો છે. ખોરાકમાં પૂરતા પ્રમાણમાં લોહ તત્વથી ભરપૂર લીલા શાકભાજી, દાળ, કઠોળ, સરગવાના લીલા પાન વગેરેનો ઉપયોગ ખાસ કરવાનો છે. બાળકો અને કિશોરોએ કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલનો 1 ડોઝ રાત્રે 1 જ વખત દર 6 માસે લઈ લેવો હિતાવહ છે. જમતા પહેલા અને શૌચ ક્રિયા પછી હાથ સાબુથી ધોવાનું રાખો. અરે વાહ સર, આ તો કેટલું સરળ. દર અઠવાડિયે માત્ર 1 જ ગોળી અને બધી તકલીફોથી દૂર.
અને આ ગોળી તમામ આરોગ્ય કેન્દ્ર અને સરકારી अस्पतालમાં ફ્રીમાં મળે છે. આયનની શક્તિથી થશે બધા ટાર્ગેટ પાસ. બોલે તો અપુન કી બચ્ચા પાર્ટી બિંદાસ.